દાંતન ઓલું છે, અહીંયા ઓરણી છે, આ બધું આમાં ઓરવાનું. આપણે આમાં મરસી ના લીટા પાડવાના છે ધીમી ધારે. જીપીએસ એ ટૂંકું પડશે. જીપીએસ એ ટૂંકું પાછળ આવે છે. એટલે ભાઈ જો આ ઝાડવું શું જશે, જો આમાં જો વેર દીધા વેરે વેરે, એટલે વાયરસ નો આવે ખેડૂત ભાઈ. જય મેરડીમાં મિત્રો, જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત ભાઈઓ. આજ આપણે તમને ટાઇટલ જોતા ખ્યાલ જ આવી જશે, અમે નાનું એવું હાથીડું લઈ આવ્યા છીએ. આ મારું એક દાંતન ઓલું છે, અહીંયા ઓરણી છે, આ બધું આમાં ઓરવાનું. આપણે આમાં મરસી ના લીટા પાડવાના છે. તો અમારે એક ભાઈને પકડાવી દીધી છે ઓરણી, ને અમે બે આગળ બળદ બીના છે, ને આ ભાઈને બતાવો. અમે હવે હકારીએ છીએ, તમે અમારા વિડીયો બના રહેજો. અમે આમાં મરસી વાવવાના છીએ. સા સીધો પડવો જોવે હો ભાઈ, બહુ કુતાડતા નહીં ભાઈ. આ જો આપણો લીટો અમને પડતો થાય છે ધીમી ધારે. જીપીએસ એ ટૂંકું પડશે. જીપીએસ એ ટૂંકું પાછળ આવે છે. એટલે ભાઈ જો આ ઝાડવું શું છે ભાઈ, કોમેન્ટમાં કહી દેજો. આ કોમેન્ટમાં કહી દેજો. કોમેન્ટમાં નહીં ખબર પડે કે ભાઈ આ શેરીનું ઝાડવું છે ભાઈ અમારે. ને અમારો દત્તાર આયલો થાય છે. અમારે આ ભાઈ શરીર જો સરખું પકડો તમે, જરીક વહી આવો કેમેરામેન નજીક. અમારે જો ઊંડો જોવો કેટલો પડે. આમાં જો એવું કરાળે થયો, જો એવું કરાળની સિસ્ટમ છે ભાઈ. એક દાતા વાળું, એક વણી વાળું, એક દાંડવું છે. તો આમ મરસી આપણે ચોમાસા ઉપર જે ઘાવરિયું વાવવાની હોય એ અમે લાવ્યા છીએ. કાલ ભાઈ અલ્પેશભાઈ ને પડે છે ભી માથી લાંબો છે કે નહીં, એટલે હાલ્યો જાય છે. મારો હાથ ટૂંકો પડે અમારે તો, એટલે મરસી સોંપવાની છે. જીપીએસ ટૂંકું પડે છે ભાઈ. સાહ જો દોરી શર્ટ બનાવ્યો છે. અમે સાહ પાડતા જઈએ છીએ. ઓઇલ પર મરસી સોંપવાનું ચાલુ છે. જો એ રીતની મરસી સોંપાય છે, એ રીતના બધા બીબડા સોંપવાનું ચાલુ છે. એકદમ ઝીણા ઝીણા બીબડા નાખી દેવાના. અમારે કાકા બીબડા સોંપે છે. હા, હવે આપણે ઈ સાહ આપણે વેલા હેર પાડી દીધા. અમે આગળ આગળ સાહ બનાવી છીએ. દોરી એકલા ની લેની ભાઈ, અહીંયા ભી પડે કાંઈ ઓલો દત્તા જો ખૂતાતો જાય લોટ ગયા સુધી. એની સિસ્ટમ બતાવો તો પર્વતભાઈ, આની સિસ્ટમ બતાવો તો. વાળું છે, આમાં તમે ગમે વાવી એક જણો વાહે વાવતું જાય અને એમાં ઓલું કરતું જાય. આમને બુરવાની સિસ્ટમ જ આપણે આ પર્વતભાઈ આ ઘાવરિયા બીબડા સોંપવાનો ફાયદો શું થાય ખબર? બીબડા સોંપવાથી આપણે રોપાય સોંપતા હોય ખેડૂત ભાઈ બધા, આમાં એક ફાયદો એવો થાય, વાયરસ નો આવે, કુકડ નો આવે. કુકડ આવે, વાયરસ આવે પછી કુકડ આવે. એટલે આપણે આ બીબડામાં છે ને આપડી મરસી એકદમ ઓલી રે. એટલે આપણે આ રીતની સિસ્ટમ બનાવી છે. ને આંબાની કલમો ની અંદર આપડા લીટા પાડ્યા છે નાના દતાળે. આપણે હજી એક ઝાડે છે, હું તમને બતાવું. અમારા વિડીયો બની રહેજો. હા, ચડાવી દીધો છે શેઠે પગ્યા પણ ટાટા. એટલે આપણે બસ આમાં જો, આમાં કેવી સિસ્ટમ છે જો. જો આ હેવા કરાળ બધું થાય, જો આમ ભેગું થઈ જાય તરત. જો આનું એક આ ઓલું કહેવાય, હા ઓલું કહેવાય, શું કહેવાય? હા, ધોરું કહેવાય. અમે બે જણા અમે જૂતી જતા. ને કોમેન્ટ કરીને જણાવજો આ ઝાડવું શાનું છે, અમને કોમેન્ટ કરજો. ઝાડવું હે આ ઝાડવું શાનું છે એ કોમેન્ટ કરજો. વાયરસ નો આવે મરસી ની અંદર. ને આપણે ઓલી પાસે શેરી એ સોંપેલી છે, આંબાની કલમું સોંપેલું છે. ને આમાં આપણે બધા આ બધા સાહામાં પાડી દીધેલા હતા. તો એની અંદર બીબડા સોંપાઈ જશે. હવે આપણે એક ખાનું રહ્યું છે. તો આપણે આ બીબડા સોંપવાનો ફાયદો ને એનું આપણે જે ઓલું કહી એ તમને કે ભાઈ કુકડ નો આવે. બરાબર ને અલ્પેશભાઈ? અમારે જો ટોપીરામ બેસી જશે અહીંયા કે હવે થાકી જશે. હા, તો મને ચડાવી દીધો, કારણ કે એ લાંબો માણા રહ્યો કે નહીં. ને ઓલા ભાઈ અમારે ઓળણી પકડવા વાળા ભાઈ હતા. એ પેલા તો ડ્રેગન ફ્રૂટ ખાઈ ને આવ્યો એટલે લોહી થોડુંક સડી જાય. એટલે પછી થોડીક તાકાત આવી, તાકાત આવી ગઈ. એટલે તો એ તરત ગાય ગવાય કે બીબડા સોંપવા જવા છે. તો હાલો આપણે એક સાહ પાડી દઈએ. તમે અમારા વિડીયોમાં અમને બિના રહેજો. હાલો.
તારે આજકાલ વાણી પકડવાની છે? અરે હવે તો તમે રાફડા રાફડાવાનું નહીં હો ભાઈ, મીડિયમ રાખો. આ ભાઈ બળછા નો હાલે, ઓલું ભૂખું મળે જાય. એટલે આમાં મરસી સોંપવામાં ખેડૂત ભાઈઓ એવો ફાયદો હોય બધો, અલગ અલગ બધા રીતના ફાયદા થતા હોય, એટલે આપણે આ મહેનત કરીએ છીએ. ને આમાં એક કે હેને રાખવું એ પાછો વજન દઈ દે. એટલે આંબાની કલમમાં આપણે તો આવી રીતનું કઈક મોણી લાવ્યા. અમારા કાકા યાર ધંધે સડાવ્યા છે. ઈ પાછું સિંગલ જોયે ભાઈ, આમ તું ધીમો હાલ ને, આમાં કેવું કરવા થાય. એટલે અમે જો આ રીતની બગડસટી બોલાવીએ છીએ. સાહ પાડી દેવાના છે આગળ એકદમ. એટલે ધીમો હાલે ભાઈ, ધીમો હાલે, આમ લીટો ન પડે. તો બગાડી નાખ્યું છે, થોડુંક બગાડી નાખ્યું છે. ઉતાર મને ઉતાર, હું એકલો કરી નાખી રહ્યો દે. જો આમાં જો બધે મરચી સોંપાઈ ગઈ છે. આ આપણું હાથી છે. હવે આપણા લીટા પૂરા થઈ ગયા છે. હવે હું તમને આમાં બધા બીબડા દેખાડું. જો અમે બે બીબડા નાખેલા છે. જો આમાં આ મરચીના બીબડા છે. આપણે પેકિંગ છે હેઠે પીડ્યું છે, પેકિંગ આપણે બતાવવાનું છે વિડીયામાં કે કી મરચી છે. તો અમારા વિડીયામાં આમને તમે બન્યા રહેજો. ને અમારી પદ્ધતિ કેવી લાગશે એ પાછા લાઈક કરતા રહેજો, તો બીજા ખેડૂતને કાયમ આવે. તો આપણે આ ઓલો પહેલો બ્લોક, આ બીજો બ્લોક, ઓઇલ પણ ત્રીજો બ્લોક, એટલે ત્રણે બ્લોકમાં મરચીના બીબડા ઓલે પણ પીડ્યા છે. જો આમાં જો વેર દીધા વેરે વેરે, એટલે વાયરસ નો આવે ખેડૂત ભાઈ, વાયરસની પ્રોબ્લેમ ઓછી છે. આ રીતના અમે સાહ પાડી દીધા. પછી ઉગવામાં છે ને આમ આપણે સારું રહે કે ઉપર રહે ને બીબડા. નકર તો એમાં વાવવાની સિસ્ટમ હતી ભૂંગળામાં. અમારા ભાઈ શ્રી બેઠા છે, ઉભા હેઠે ઓલું લઈને, ભૂંગળું લઈને. તો આપડા બીબડા અહીંયા પીડ્યા છે. વિડીયામાં અમને બિના રહેજો. જો અમે બે વેરાયટી વાવી છે. આપણને એટલું બધું ઇંગ્લિશ નથી આવડતું. એક આવડી આ છે વેરાયટી, આ ઘાવરિયું છે, લાંબા મરચી થાય છે. પછી આપણે એક આ વેરાયટી છે. બે અલગ અલગ વાવી એટલે આપણને ખ્યાલ રહે, હેરખું ઓલું ટપો પૂજે, બરાબર ને. એટલે આ બે પ્રકારથી અમે મરચી વાવી છે. આપણે આ દેશી તો આપણે કેમ સોમાં શાળામાં આપણે કપાની અંદર કોઈક ખેડૂત ભાઈઓ સોંપતા હોય, અમુક જગ્યાએ આપણે જે વેચવાનું ઓલું કરે છે ના બધા આમ લાગત ઓલી કરે છે. પણ આંબાની અંદર અમારે જગ્યા પડી હતી એટલે અમે આ જગ્યાનો ઉપયોગ કરી નાખી કે એવી રીતનું અમે ઓલું કરેલું હતું. તો અમુક જગ્યાએ બે ત્રણ બીબડા જે નાખ્યા છે ને, એ કારણ કે ઉગાવો તો ખાલું પીડ્યું હોય તો એ નાલી ટ્રાન્સફર કરી નાખ્યું. પછી આનો રોકડો ટ્રાન્સફર કરવામાં શું થાય ખબર? આના મૂળિયા તૂટી જાય ને પછી એ વાયરસનો પ્રોબ્લેમ ચાલુ થાય છે. એટલે અમે 2 વર્ષથી અમે છે ને બીબડા સોંપીએ છીએ. એટલે છોડ એકદમ વિકાસમાં રહીને વાયરસની દવા આપણે ઓછી છાંટવી પડે. એટલે આપણે આવો કાંઈક જુગાડ લેતા હોય ને. હવે બીજી આપણે ઓલે પણ પડી છે, જોઈ લઈએ પેલા. તો અમારા વિડીયામાં બન્યા રહેજો. કે બીજો પ્રકાર ને નાખ્યો ને એમ. તો હા તો ભાઈ અમારે ફૂલ લેવલની છે, બીજી કાંઈ છે નહીં, જૂની સિસ્ટમની, બરાબર. તો આપણે ડીએપી ખાતર થોડુંક પાયામાં નાખી દેવું એટલે વાંધો ન આવે. આ ડીએપી ખાતર છે. જો આ ડીએપી ખાતર છે, એ થોડું પાયામાં નાખી દઈએ એટલે વાંધો ન આવે. જો આ ડીએપી ખાતર છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી બધાને.